સ્વાગત છે। જામકંડોરણામાં 2 ફેબ્રુઆરીએ 351 દીકરીઓનો 8મો સમૂહ લગ્નોત્સવ યોજાશે। મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહેશે। જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કદિયા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તારીખ 2 ફેબ્રુઆરી 2024 રોજ એટલે કે આવતીકાલે જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન 8મા શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે લેઉવા પટેલ સમાજની 351 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કદિયા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયાની સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી રહી છે। આ શાહી સમૂહ લગ્નોત્સવના આયોજક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે તારીખ 2 ફેબ્રુઆરી 2024 રોજ યોજાનાર આ લાડકડીના ભવ્ય લગ્નોત્સવ સમારોહના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ઉદ્ઘાટક તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા ખાસ હાજર રહેશે। જ્યારે લગ્નોત્સવની દીપ પ્રાગટ્ય વિધિ માટે ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વસંતભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ સુરત, રમેશભાઈ ગજેરા ભક્તિ ગ્રુપ સુરત, પરસોત્તમભાઈ ગજેરા સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરત, રાજુભાઈ હિરપરા તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ ઠેસિયા હાજર રહેશે। જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે આ સમૂહ લગ્નોત્સવમાં પ્રથમ વખત 351 દીકરીઓ લગ્ન જીવનના તાંતડે બંધાવા જઈ રહી હોય પર અને કદિયા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી છે। અંદાજે 1.5 લાખ માણસો માટે જમણવારની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। આ માટે 5000 થી વધુ સ્વયંસેવકો અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। સમૂહ લગ્નોત્સવમાં પ્રથમ વખત 351 દીકરીઓ લગ્ન જીવનના તાંતણે બંધાવા જઈ રહી હોય વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી છે। અંદાજે 1.5 લાખ જેટલા માણસો માટે જમણવારની વ્યવસ્થા કરાઈ છે। આ માટે 5000 મહિલા સ્વયંસેવકો, 5000 અન્ય સ્વયંસેવકો સેવા આપશે તેમજ 1.5 લાખ લોકો માટેનું જમણવાર પણ તૈયાર કરવામાં આવ્યું છે। 9000 કિલો મોહનથાળ અને 9000 કિલો અડદિયા લચકો પણ તૈયાર કરાયું।